પોરબંદર જિલ્લા પોલીસ આવી હરકતમાં પહેલગામના આતંકી હુમલા બાદ સમુદ્રી તટ પરના ગામ પોરબંદરમાં પોલીસ હરકતમાં સુભાષનગર વિસ્તાર બંદર વિસ્તારોમાં સતત કોમ્બિનગ પોલીસે 7 ટીમો બનાવી 29 શંકાસ્પદ શખ્સોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની શરૂ કરી કામગીરી પોલીસે રાતભર કરેલ કામગીરીમાં આસામ કર્ણાટક બિહાર ઝારખંડ અને બંગાળ સહિતના રાજ્યોના લોકો માછીમારો અન દંગામાં કરી રહ્યા છે મજૂરી કામ કરતા 29 લોકો આ હાલ પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી કરશે વધુ કાર્યવાહી। આજરોજ પોરબંદર જિલ્લા ખાતે જે ગુજરાત સરકાર તથા ગુજરાત પોલીસ દ્વારા જે રાજ્યવ્યાપી જે ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને ગેરકાયદેસર ઘૂસણખોરો જે બહારના દેશમાંથી ભારતમાં આવી અને ગેરકાયદેસર રીતે રહી રહ્યા હોય, કોઈ કામ ધંધો કરી રહ્યા હોય, એના ચેકિંગ કરવાની તથા એવા જે પણ મળી આવે તો એને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની જે ડ્રાઈવ છે, એ અર્થે પોરબંદર જિલ્લામાં આવેલ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે જે મછલીઓના જે દંગા છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં મજૂરો કામ કરતા હોય છે, એવા આ દંગાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા માટે પોરબંદર જિલ્લાના એલસીબી, એસઓજી, પેરોલ તથા પોરબંદર ગ્રામ્ય ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાંથી કુલ મળીને 7 ટીમ બનાવી, જેમાં 3 પીઆઈ કક્ષાના અધિકારી તથા 6 પીએસઆઈ અને કુલ મળીને 70 જેટલો પોલીસનો સ્ટાફ સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અને તમામ જે આ દંગાઓ વગેરે જે છે નાના મોટા ત્યાં આગળ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। એમાં દરેક જે અહીંયા મજૂર જે કામ કરી રહ્યો છે એની પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં, અને જો ડોક્યુમેન્ટ્સ હોય છતાં પણ જો શંકાસ્પદ લાગતો હોય તો એના અધર ડોક્યુમેન્ટ્સ મંગાવી એમને ડિટેલમાં ઊંડાણપૂર્વક એનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેના આધારે અત્યારે હાલ 20થી વધુ જેટલા શંકાસ્પદ ઇસમો છે એને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એનું વધારે ફર્ધર વેરિફિકેશનની જરૂરિયાત જણાતી હોય અત્યારે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે।